હાય ગાઈઝ વેલકમ ટુ કેમિસ્ટ્રી વિડિયો લેક્ચર. હવે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન અને રિડક્શન દ્વારા અને ત્યારબાદ આલ્કાઇન સંયોજનોના હાઇડ્રોલિસિસ દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ વિશે વાત કરેલી. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ફક્ત આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ વિશે વાત કરીશું, જેમાં સૌપ્રથમ આપણે રોઝેનમુન્ડ રિડક્શન દ્વારા આલ્ડીહાઇડ બનાવીશું, ત્યારબાદ સ્ટીફન રિડક્શન દ્વારા આલ્ડીહાઇડ બનાવીશું. એમાં સૌપ્રથમ આપણે રોઝેનમુન્ડ રિડક્શન દ્વારા આલ્ડીહાઇડની બનાવટ વિશે વાત કરીશું. હવે રોઝેનમુન્ડ રિડક્શનની અંદર એસિડ ક્લોરાઇડ માંથી આપણે શું મેળવીશું? આલ્ડીહાઇડ. હવે એસિડ ક્લોરાઇડ તરીકે ધારો કે આપણે કોને લઈએ? RC ડબલ બોન્ડ OCl, જેની ડાયહાઇડ્રોજન સાથે પેલેડિયમ અને BaSO4 જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવતા આપણને શું મળશે? આલ્ડીહાઇડ. હવે અહીંયા H2 છે તો અહીંયા શું થશે? કાર્બન ટુ Cl વચ્ચેનો બોન્ડ બ્રેક થશે અને Cl અને H2 માંથી એક હાઇડ્રોજન એવી રીતે શું બનાવશે બાય પ્રોડક્ટ તરીકે? HCl. અને ઈ જે કાર્બોનિલ કાર્બન છે એની સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન. એટલે આપણને શું મળશે? આલ્ડીહાઇડ, એટલે કે RC ડબલ બોન્ડ OH. અહીંયા જુઓ RC ડબલ બોન્ડ OCl, જેને આપણે શું કહીએ છીએ? એસિડ ક્લોરાઇડ, અને RC ડબલ બોન્ડ OH, જેને આપણે શું કહીએ છીએ? આલ્ડીહાઇડ. હવે અહીંયા જે રિડક્શન પ્રક્રિયા થયેલ છે એ કયા પ્રકારનું રિડક્શન છે? તો કે આંશિક રિડક્શન. ખાસ ધ્યાન રાખજો, અહીંયા કયા પ્રકારનું રિડક્શન સંકળાયેલ છે? તો કે આંશિક રિડક્શન. કારણ કે પેલેડિયમ અને BaSO4 ની હાજરીમાં તમે રિડક્શન પ્રક્રિયા કરશો એટલે ઈ જે રિડક્શન પ્રક્રિયા છે આલ્ડીહાઇડ સુધી જ થશે. આલ્ડીહાઇડમાંથી આગળ રિડક્શન પ્રક્રિયા શક્ય નથી. શું કામ એવું થાય છે? તો કે અહીંયા પેલેડિયમ અને જે BaSO4 છે એને આપણે લિન્ડલાર ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે રિક્વાયરમેન્ટ કોની છે? હાઇડ્રોજનની. તો હવે પેલેડિયમ ધાતુ ઉપર એમના જે પોર્શન હોય છે એટલે કે એમના જે ટુકડા હોય છે એ ટુકડા ઉપર H2 અને BaSO4 નું શું થતું હોય છે? અધિશોષણ. હવે આ એક પેલેડિયમનો ધારો કે નાનકડો એવો ટુકડો છે જેની ઉપર H2 અને BaSO4 શું પામેલા હશે? અધિશોષણ. અહીંયા બધી જગ્યાએ H2 અધિશોષણ પામેલા હશે નહીં. એટલે અમુક સ્થાન ઉપર BaSO4 છે અને બાકીના સ્થાન ઉપર કોણ છે? H2. તો અહીંયા H2 પૂરતા પ્રમાણમાં મળશે નહીં. પરિણામે અહીંયા કયા પ્રકારનું રિડક્શન થશે? આંશિક. સંપૂર્ણ રિડક્શન થશે નહીં. ખાસ યાદ રાખજો. રેડી? PD અને BaSO4 જેને કયા ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ? લિન્ડલાર ઉદ્દીપક. અને જ્યારે PD BaSO4 ની હાજરી હોય ત્યારે કયા પ્રકારનું રિડક્શન થશે? આંશિક. એટલે એસિડ ક્લોરાઇડ માંથી તમે ફક્ત શું બનાવી શકશો? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ નું આગળ રિડક્શન શક્ય નથી. કારણ કે અહીંયા BaSO4 પ્લસ કોણ છે? H2. જો ફક્ત અહીંયા H2 હોત તો આલ્ડીહાઇડ નું આગળ ઉપર રિડક્શન શક્ય હતું, પરંતુ અહીંયા એવું છે નહીં. ઓકે ગાઈસ, અને અહીંયા ખાસ ધાતુની હાજરી શું કામ રાખવી જરૂરી છે? તો કે H2 જેનું કદ ખૂબ જ નાનું છે, પરિણામે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક કરવો સરળ હોતો નથી, પરંતુ ધાતુ ઉપર જ્યારે H2 અધિશોષણ પામે છે ત્યારે સરળતાથી આ બોન્ડને બ્રેક કરી શકાય છે. પરિણામે અહીંયા પેલેડિયમ જેવા ધાતુની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રોસેસ કરવામાં આવે છે. ઓકે ગાઈસ, ક્લિયર? તો ખાસ યાદ રાખજો. અને જો કદાચ મેબી તમે PD BaSO4 ની હાજરી રાખતા નથી તો શું થશે? તો એસિડ ક્લોરાઇડ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન એટલે કે પેલેડિયમ ધાતુની હાજરીમાં તમે રિડક્શન પ્રોસેસ કરાવો છો ત્યારે સૌપ્રથમ કાર્બન ટુ Cl વચ્ચેનો બોન્ડ બ્રેક થશે અને H2 માંથી એક હાઇડ્રોજન એટલે બાય પ્રોડક્ટ શું બનાવશે? HCl. અને એક જે હાઇડ્રોજન જે છે એ Cl ના સ્થાને અથવા તો કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે તો શું બનશે? આલ્ડીહાઇડ. હવે આ આલ્ડીહાઇડ ફરી પાછા રિડક્શન પામશે કે એમનું હાઇડ્રોજનેશન થવાથી શું થશે? તો કે અહીંયા કાર્બન ટુ ઓક્સિજન ડબલ બોન્ડ છે, એમાં પાઈ બોન્ડ શું થશે? બ્રેક.
અને ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન જશે અને એક હાઇડ્રોજન ક્યાં જોડાશે કાર્બન સાથે પરિણામે શું બનશે તો અહીંયા જો ખાસ ધ્યાન રાખજો આ કાર્બન સાથે એક હાઇડ્રોજન ઓલરેડી હતો હજુ એક હાઇડ્રોજન આવશે એટલે શું બનશે CH2 અને આ ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન આવશે શું બનશે OH એટલે અહીંયા શું બનશે આલ્કોહોલ એટલે એસિડ ક્લોરાઇડ સંપૂર્ણ રિડક્શન થવાથી શું બનશે આલ્કોહોલ અને એસિડ ક્લોરાઇડ નું આંશિક રિડક્શન થવાથી શું બનશે આલ્ડીહાઇડ ખાસ તમારે એ યાદ રાખવાનું છે જો PDBSO4 લખેલું હોય તો તમારે આલ્ડીહાઇડ ઉપર સ્ટોપ થવાનું છે અને જો PD ફક્ત પેલેડિયમ ધાતુની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રોસેસ કરાવો છો તો તમને ફાઇનલ શું મળશે આલ્કોહોલ ઓકે ગાઈસ ક્લિયર હવે અહીંયા જેમ આપણે એસિડ ક્લોરાઇડ લીધો છે એવી જ રીતે અહીંયા ધારો કે આપણે એરોમેટિક રિંગ લઈએ એટલે કે ત્યાં બેન્ઝીન વલય મૂકીએ તો કયા પ્રકારની રિડક્શન પ્રોસેસ થશે એમના વિશે વાત કરીએ C ડબલ બોન્ડ O Cl તો આ જે સ્ટ્રક્ચર છે એને શું નામ આપીશું બેન્ઝોઇલ ક્લોરાઇડ હવે આ બેન્ઝોઇલ ક્લોરાઇડ જો લિંડલાર ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે લિંડલાર એટલે PDBSO4 રેડી અને H2 સાથે પ્રોસેસ થશે એટલે અહીંયાથી Cl અહીંયાથી H બહાર શું નીકળશે HCl અને આ જે H છે એ કાર્બોનિલ કાર્બન સાથે એટલે ફાઇનલ આપણને શું મળશે C ડબલ બોન્ડ O અને Cl ના સ્થાને કોણ આવેલ છે H તો અહીંયા જે સ્ટ્રક્ચર છે એને આપણે શું કહીશું બેન્ઝાલ્ડીહાઇડ પરંતુ તમે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરો છો એટલે ફક્ત પેલેડિયમ ધાતુની હાજરીમાં H2 સાથે પ્રોસેસ કરાવો છો ત્યારે સૌપ્રથમ તમને શું મળશે બેન્ઝાલ્ડીહાઇડ અહીંયા આંશિક રિડક્શન સંકળાયેલ છે નહીં અહીંયા સંપૂર્ણ રિડક્શન થશે અહીંયા PDBSO4 હોય ત્યારે જ ફક્ત કયા પ્રકારનું રિડક્શન હશે આંશિક રેડી પરંતુ PD ની હાજરીમાં H2 સાથે પ્રોસેસ કરાવો છો ત્યારે સંપૂર્ણ રિડક્શન થશે અહીંયા જે બેન્ઝાલ્ડીહાઇડ મળે છે એનું ફરી પાછું શું થશે રિડક્શન થવાથી કાર્બન ટુ ઓક્સિજન પાઈ બોન્ડ શું થશે બ્રેક અને હાઇડ્રોજન કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાશે અને ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન જોડાશે કાર્બન ટુ ઓક્સિજન સિંગલ બોન્ડ બનશે પરિણામે ફાઇનલ રિડક્શન થવાથી નિપજ કંઈક આવી મળશે અહીંયા કાર્બન સાથે એક હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન હજુ આવે છે એટલે શું બનશે CH2 કાર્બન ટુ ઓક્સિજન સિંગલ બોન્ડ અને ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન એટલે અહીંયા જે આપણને આલ્કોહોલ મળેલ છે એને શું નામ આપી શકાય બેન્ઝાઇલ આલ્કોહોલ ઓકે ગાઈસ ક્લિયર બે જ વસ્તુ યાદ રાખવાની છે PDBSO4 ની હાજરી છે તો આંશિક રિડક્શન થાય આપણે શું મળશે આલ્ડીહાઇડ અને PD ની હાજરીમાં H2 સાથે પ્રોસેસ કરાવો છો તો સંપૂર્ણ રિડક્શન થશે અને આપણને ફાઇનલ નિપજ તરીકે શું મળશે આલ્કોહોલ ઓકે ગાઈસ તો આ જે પ્રોસેસ છે એને રોઝેનમુન્ડ રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે રેડી એસિડ ક્લોરાઇડ ની PDBSO4 ની હાજરીમાં H2 સાથે પ્રોસેસ થવાથી શું બને છે આલ્ડીહાઇડ ક્લિયર ડન હવે આગળ સ્ટીફન રિડક્શન દ્વારા આપણે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ વિશે વાત કરીએ હવે સ્ટીફન રિડક્શનની અંદર નાઇટ્રાઇલ સંયોજનની SnCl2 HCl સાથે પ્રોસેસ કરવામાં આવે છે સમજીએ એક્ઝામ્પલ થી RC ટ્રિપલ બોન્ડ N એટલે આ કયું સંયોજન થયું નાઇટ્રાઇલ સંયોજન થયું જેની સ્ટેનસ ક્લોરાઇડ એટલે કે SnCl2 HCl સાથે પ્રક્રિયા કરાવતા અહીંયા કઈ પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા થવાથી અહીંયા આપણને શું મળશે આલ્ડીહાઇડ એટલે કે અહીંયા CN સમૂહનું રૂપાંતર શેમાં થશે આલ્ડીહાઇડમાં એટલે RC ડબલ બોન્ડ OH રેડી હવે સેજ એવી એમની મિકેનિઝમ વિશે વાત કરીએ તો અહીંયા SnCl2 માં SN ઉપર +2 ચાર્જ હોય છે SN+2 નું ઓક્સિડેશન થવાથી શેમાં રૂપાંતર થશે SN4+ અને 2 ઇલેક્ટ્રોન શું કરશે રિલીઝ હવે નાઇટ્રાઇલ સંયોજનમાં કાર્બન ટુ નાઇટ્રોજન જે પ્રથમ પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ શું થશે બ્રેક એટલે EJ
પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે કઈ તરફ જશે? નાઇટ્રોજન ઉપર, કારણ કે કાર્બન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે. પરિણામે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ. અહીંયા કેવા બોન્ડ રહેશે? ડબલ. અને અહીંયા જે બે ઇલેક્ટ્રોન રિલીઝ થયેલા છે બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? કાર્બન. એટલે Rc કાર્બન ઉપર પણ કેવો ચાર્જ આવશે? નેગેટિવ, કારણ કે બંને ઇલેક્ટ્રોન મેળવે. હવે કાર્બન ઉપર એ નેગેટિવ ચાર્જ છે, નાઇટ્રોજન ઉપર એ નેગેટિવ ચાર્જ છે. હવે અહીંયા જુઓ HCl ના ધારો કે બે યુનિટ લઈ લ્યો તો 2HCl જે આપણને શું આપશે? 2H+ આપશે. તો આ બંને H+ એટલે કે એક H+ જે કાર્બન સાથે જોડાશે, બીજો H+ ક્યાં જોડાશે? નાઇટ્રોજનની સાથે. એટલે સૌપ્રથમ Rc ટ્રિપલ બોન્ડ N ની સ્ટેનસ ક્લોરાઇડ પ્લસ HCl ના મિશ્રણ સાથેની રિડક્શન પ્રક્રિયાથી શું બનશે? R કાર્બન સાથે એક હાઇડ્રોજન આવ્યો, કાર્બન ટુ નાઇટ્રોજન ડબલ બોન્ડ રહેશે અને નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન. રેડી? તો અહીંયા જે નિપજ મળેલ છે એને શું નામ આપીશું? ઇમાઇન. ઓકે ગાઈસ, ક્લિયર? હવે આ મળતી ઇમાઇન નિપજનું શું કરીશું? હાઇડ્રોલિસિસ. એટલે કે એસિડની હાજરીમાં શું કરીશું? જળ વિભાજન. એકદમ સિમ્પલ છે, ખાસ ધ્યાન રાખજો. OH. અહીંયા ઓક્સિજન ટુ હાઇડ્રોજન બોન્ડ બ્રેક થશે, અહીંયા પણ ઓક્સિજન ટુ હાઇડ્રોજન બોન્ડ બ્રેક થશે. એટલે બે હાઇડ્રોજન, અહીંયાથી કાર્બન ટુ નાઇટ્રોજન બંને બોન્ડ બ્રેક થશે. રેડી? તો નાઇટ્રોજનની બે સંયોજકતા ઘટે છે જે બે હાઇડ્રોજન દ્વારા પૂરી થશે. એટલે અહીંયા બાય પ્રોડક્ટ શું મળશે? NH3. અને આ જે ઓક્સિજન જે છે એ કાર્બન સાથે ડબલ બોન્ડ થી જોડાશે, કારણ કે કાર્બનની બે સંયોજકતા ઘટે છે, ઓક્સિજનની પણ બે સંયોજકતા ઘટે છે. એટલે ફાઇનલ નિપજ શું મળશે? આલ્ડીહાઇડ પ્લસ બાય પ્રોડક્ટ શું મળશે? એમોનિયા. ઓકે ગાઈસ, અને અહીંયા R બરાબર આપણે શું લેવાનું છે? આલ્કાઇલ સમૂહ. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે આપણે R બરાબર મિથાઇલ સમૂહ મૂકીએ તો CH3C ટ્રિપલ બોન્ડ શું થશે? N. તો આને આયુપેક માં શું કહીશું આપણે? ઇથેન નાઇટ્રાઇલ, કારણ કે બે કાર્બન છે અને CN સમૂહને નાઇટ્રાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું નામ આપીશું? ઇથેન નાઇટ્રાઇલ. હવે ઇથેન નાઇટ્રાઇલની સૌપ્રથમ સ્ટેનસ ક્લોરાઇડ પ્લસ HCl સાથે પ્રક્રિયા કરાવશો એટલે સૌપ્રથમ ઇમાઇન નિપજ તરીકે મળશે. એટલે કે CH3 C અહીંયા ટ્રિપલ બોન્ડ માંથી શું આવશે? ડબલ બોન્ડ અને કાર્બન સાથે એક હાઇડ્રોજન, નાઇટ્રોજન સાથે પણ એક હાઇડ્રોજન. એટલે શું બનશે? ઇમાઇન. આ બનતી ઇમાઇન નું હાઇડ્રોલિસિસ એટલે કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ કરતા OH. અહીંયા ઓક્સિજન ટુ હાઇડ્રોજન બંને બોન્ડ શું થશે? બ્રેક. કાર્બન ટુ નાઇટ્રોજન બંને બોન્ડ શું થશે? બ્રેક. એટલે નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન ઓલરેડી હતો એટલે એમોનિયા જે બાય પ્રોડક્ટ તરીકે મળશે. અને આ ઓક્સિજન જે કાર્બન સાથે ડબલ બોન્ડ થી જોડાશે એટલે શું બનશે? CH3C ડબલ બોન્ડ OH, જેને આપણે શું કહીએ છીએ? એસિટાલ્ડીહાઇડ. અને પ્લસ બાય પ્રોડક્ટ શું મળશે? એમોનિયા. ઓકે ગાઈસ, તો આ હતી સ્ટીફન રિડક્શન પ્રક્રિયા. ઓકે ગાઈસ, આજે બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિડક્શન પ્રક્રિયા ભણ્યા છીએ, જેમાં એક છે રોઝેનમૂન રિડક્શન અને બીજી છે સ્ટીફન રિડક્શન. રોઝેનમૂન રિડક્શન ની અંદર એસિડ ક્લોરાઇડ માંથી શું મેળવીશું? આલ્ડીહાઇડ. અને સ્ટીફન રિડક્શન ની અંદર નાઇટ્રાઇલ સંયોજન માંથી શું મેળવીશું? આલ્ડીહાઇડ. ઓકે ગાઈસ, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ડાયબેલ H જેવા રિડક્શન કરતાની હાજરીમાં એસ્ટર, એસિડિક ક્લોરાઇડ, કાર્બોક્સિલિક એસિડ જેવા સંયોજનોનું શું કરશું? રિડક્શન. અને શું મેળવીશું? આલ્ડીહાઇડ. ઓકે ગાઈસ, તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.